નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. આજે 19 ઓગસ્ટ એટલે કે વિશ્વ ફોટોગ્રાફી દિવસ. ત્યારે આજના દિવસે સંસ્કારી નગરી વડોદરામાં ક્લિક 13 ફોટોગ્રાફી પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ થયો છે, જેમાં શહેરના જાણીતા ફોટોગ્રાફરોએ ક્લિક કરેલા ફોટોને કલાપ્રેમી શહેરીજનો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલી આકૃતિ આર્ટ ગેલેરીમાં ફોટો જર્નલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા આયોજિત ક્લિક 13 ફોટોગ્રાફી પ્રદર્શનનું રાજવી પરિવારના સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડોદરાના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આયોજિત આ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વડોદરાના મેયર ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, પાલિકાના ચેરમેન સહિત વીએમસીના હોદ્દેદારો તેમજ જીસીસીઆઈના સેક્રેટરી હિમાંશુ પટેલ અને વીસીસીઆઈના સેક્રેટરી જલેન્દુ પાઠક વિશેષ રૂપે હાજર રહ્યા હતા. આજની 13મું એડિશન છે આ ક્લિક એક્ઝિબિશનનું ને વડોદરાના બધા જ જે આપણા ન્યૂઝ પેપર અને એના ફોટોગ્રાફર એમનો એક એક્ઝિબિશન છે. એ લોકો દિવસભર ફરતા હોય ને ઘણા બધા સારા સીન શૂટ કર્યા છે અને દર વર્ષે યુનિક શોર્ટ્સ જોવા મળે છે ને આ એક્ઝિબિશનમાં પણ ઘણા બધા યુનિક શોર્ટ્સ છે ને શહેરના ખાસ કરીને વર્ષમાં જેટલા પણ કાર્યક્રમો થાય છે એનું એક બહુ સારું એક એક્ઝિબિશન છે. સરકાર જે રીતે આપણે પ્રદર્શનની નિહાળી કઈ રીતે જોવું છે, કારણ કે એક ક્લિક ઘણું બધું કહી જતું હોય છે. હા, એક ફોટોગ્રાફમાં તો એક સ્ટોરી હોય છે, આપ કેવી રીતે જો એના ઉપર છે ને દરેક ફોટોગ્રાફર અહીંયા જે દરેકે જે એક્ઝિબિટ કર્યા છે દરેકમાં એક સ્ટોરી છે અને એ બધા એક અનુભવી બધા ફોટોગ્રાફર છે, એટલે દર વર્ષે આ એક્ઝિબિશન એક સારું જ થતું જાય છે ને હું વિનંતી કરું છું કે બધાને કે આપ જરૂર અહીંયા આવીને આ એક્ઝિબિશન જોઈ શકો. તમને ગમ્યો હોય એવું હજુ હું જોઉં છું, હજુ અડધું પણ નથી થયું એટલે મારે બધા જોવા પડશે ને પછી કહી શકો આપ. ફોટો જર્નલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરાના પ્રમુખ જિગ્નેશ જોશી સહિત શહેરના જાણીતા ફોટોગ્રાફરોએ આ પ્રસંગે હાજરી આપીને કેમેરામાં કંડારેલી અદ્ભુત ક્ષણોને લોકો સમક્ષ રજૂ કરી હતી. આ ક્લિક 13 ફોટોગ્રાફી પ્રદર્શન આજથી શરૂ થઈને આગામી 3 દિવસ સુધી કલા પ્રેમીઓ અને નાગરિકો માટે ખુલ્લું રહેશે. અમે 12 વર્ષથી મહેનત કરતા હતા, આ 13મું વર્ષ છે અને કોઈ પણ અમારા દરેક જણે દરેક ફોટોગ્રાફરે ખૂબ મહેનત કરી છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ ડિગ્નિટરીઝ હોય કે કોઈ પણ વડોદરાના નાગરિક હોય એને કોઈ પણ પ્રકારનું ખોટું ના લાગે, ખાસ એવી રીતે અમે આ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. અને અમે પ્રેસ ફોટોગ્રાફરો છે બધા, એટલે અમારા માટે ક્ષણ છે ને બહુ કિંમતી હોય છે, એટલે અમે એવું વિચારીને ફોટોગ્રાફ બધા અંદર મૂકીએ છીએ કે એની અંદર કોઈ પણ પ્રકારનો ક્રાઇમ કે એવું કશું ના હોય, એટલે ઓફબીટ ફોટોઝ જેવું લાગે. એટલે અમારા લગભગ જે છપાયેલા નહીં હોય એવા ફોટા હશે ને દરેક ફોટોગ્રાફરોનો છે ને સ્વભાવ અમારા ફોટામાંથી ખબર પડે એવી રીતે અમે ફોટા બધા મૂકેલા છે અને વડોદરાને દરેક નાગરિકને એક્ઝિબિશન જોવા આવવા સનમ્ર વિનંતી કરીએ છીએ. આપે જોયો જ અમારા ફોટોની અંદર અમે જોયો આપે કે અમારો સ્વભાવ કેવો છે એ અમારા ફોટા જોઈને જ આપને ખ્યાલ આવી જશે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.